પછી એ ટાઈમ આવી જ ગયો કે ના હવે આપવાની છે એક્ઝામ. તો મને એવું હતું કે હોપ જ નહોતો, કેમ કે હું છેક 150 લગીને પહોંચી ગઈ હતી. સ્ટક થઈ ગયા 2 દિવસ કે શું થશે ખબર નહીં, બટ મારી ફેમિલીએ કીધું કે ના તું થઈ જઈશ પાસ. હવે જ્યારે એક્ઝામનો સમય આવ્યો ત્યારે તમે કેવી રીતે, બીકોઝ એ ટાઈમે પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી હતી, રિવ્યુ મિટિંગ્સ કરવાનું, ફેકલ્ટી સાથે પરફોર્મન્સ તમારું ચેક કરવાનું, કેવી રીતે તમારું જોઈન્ટલી ડિસિઝન થયું કે તમારે હવે એક્ઝામ આપવા માટે તમે ફૂલ્લી પ્રિપેર છો? પછી તો એટીટી મારી એક્સપાયર થતી હતી પહેલા તો 17 જૂને. તો પછી એવું થયું કે ના આપી તો છે જ, આપી જ દઈએ. મેં પહેલા ડેટ 26 મે કરાવી હતી, પણ પછી મેં બેક લીધી કે 13 જૂનનું લાસ્ટ સ્લોટ છે, તો પછી 13 જૂને બુક કરાવી. અને જ્યારે હું પ્રિપરેશન કરતી હતી ને ત્યારે મારા સ્કોર તો લાઈક કહેવાય ને કે 70 અપ તો છેલ્લે ગયા, 75 અપ તો ત્યારે ગયા જ નહીં. ક્વેશ્ચન વધારે કરતી જો તો એના રીતે આપણી સ્ટ્રેટેજી બિલ્ડઅપ થાય, એ મેઇન થિંગ છે કે સ્ટ્રેટેજી બિલ્ડઅપ થવી તો જ તમે પાસ કરી શકશો, ને તો નહીં જ થાય. Hi, my dear friends. Welcome to the another series of a podcast that is worth it. This is Ritesh McMahon, founder and CEO of Mac Education Online. And as you all know that we are helping nurses how they can go globally. एंड हमारा ये एक मकसद है कि आने वाले टाइम में जितने भी नर्सेज हमारे पास है, वो सब नर्सेज को हम लोग एक अच्छा गाइडेंस दे पाए, जिससे वो उनके पास एक अच्छा सा गाइडलाइन आ जाए कि हाउ दे कैन बी एन इंटरनेशनल नर्सेज. सो आज हमारे ये पॉडकास्ट सीरीज वर्थ इट में हमारे पास वन मोर अचीवर अवेलेबल है, जिन्होंने प्रूव कर दिया है कि आरएन बनना कितना वर्थ इट है. सो आई वुड नॉट वेस्ट मच टाइम, बट हमारे काफ़ी पॉडकास्ट में आगे आपने देखा है कि देयर आर लॉट ऑफ सक्सेस स्टोरीज. सो आज एक नई स्टोरीज के साथ हम लोग आए हैं, जो स्टोरीज से हम लोग आपको इंस्पायर करने वाला है. और हमारा मकसद यही होता है हर बार कि हर एक इंडिविजुअल नर्स की स्टोरी से आप इंस्पायर हो, एंड यू ऑल्सो टेक एन डिसीजन कि आप आने वाले टाइम पे कैसे ग्लोबल नर्स बन सकते हो. So without wasting time, let's welcome our beloved student Dhrumi Patel to the podcast. Hi Dhrumi, welcome to the series of Worth It. થેન્ક યુ સર ફોર ઇન્વાઇટિંગ મી. આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે બી થેન્ક યુ સો મચ સર. Once again, amazing. And Dhrumi, first of all, congratulations for the amazing achievement of being registered nurse. RN Dhrumi Patel બનવું એ itself એક બહુ મોટી અચીવમેન્ટ છે, અને અમને લોકોને પ્રાઉડ છે કે તમે અમારી એકેડેમીમાંથી આજે રજિસ્ટર્ડ નર્સ ધ્રુવી પટેલ બની ગયા છો. ધ્રુવી, આપણે શરૂઆત કરીએ પોડકાસ્ટની એની પહેલાં લાઈક જાણવા માંગીશ કે કેવી ફિલિંગ છે વેન યુ કેમ ટુ નો કે હવે આરએન બની ગયા છે. હાઉ વોઝ દેટ ફિલિંગ? ફિલિંગ તો સર પહેલાં તો એવું છે, હું નહીં કરી શકું. પહેલાં એવું હતું જ્યારે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું મારા ટ્યુટર થ્રુ, એવું હતું કે બહુ હાર્ડ હશે. બધા સિનિયર્સ બી કહેતા કે બહુ હાર્ડ હશે એક્ઝામ. પછી નર્સિંગ પત્યા પછી લાઈક કશું નથી, લાઈક કન્ફ્યુઝ હતી કે કઈ બાજુ જોબ કરું કે પછી શું કરું. પછી મેં જોબ સ્ટાર્ટ કરી, પછી ડિસાઈડ કરી લીધું કે વિથ જોબ મારે આરએન કરવું છે, કેમ કે ફાઇનાન્શિયલી બી મને એ રહે અને આરએન જોડે જોડે ઓનલાઈન બી થઈ શકે. એટલા માટે પછી બહુ બધા સ્ટ્રગલ્સ આવ્યા ઇન બિટવીન, બટ પછી એ ટાઈમ આવી જ ગયો કે ના હવે આપવાની છે એક્ઝામ. પછી આપ્યા પછી તો મને એવું હતું કે હોપ જ નહોતો, કેમ કે હું છેક 150 લગીને પહોંચી ગઈ હતી. બટ પછી 2 દિવસ તો એટલું બધું આમ એ રહ્યું, સ્ટક થઈ ગયા 2 દિવસ કે શું થશે ખબર નહીં. બટ મારી ફેમિલીએ કીધું કે ના તું થઈ જઈશ પાસ. બસ મારી ફેમિલીએ કીધું, મારી ફેમિલીનો હોપ, અને આઈ ઓલવેઝ બિલીવ ઇન ગોડ. બસ એમના લીધે હું પાસ થઈ ગઈ. અને પાસ થયા પછી લાઈક એવું હતું ના રિયલી આઈ ડીડ ઇટ, મેં કરી લીધું ફાઇનલી, હવે થઈ ગયું. હદ થઈ ગયા. હા, અને Okay. સો ગ્રેટ ફોર મી કે ના મેં કરી દીધું, કરી શકી હું આ વસ્તુ. પ્રાઉડ થાય છે પોતાના પર? હા. અમેઝિંગ. સો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ રિક્વાયર્ડ, રાઈટ? કે જર્ની ગમે તેટલી ડિફિકલ્ટ હતી, ચેલેન્જિંગ હતી, પણ એ જે મોમેન્ટ આવી, રાઈટ, અને મોમેન્ટ પર જે આપણને ફીલ થાય, નાવ મેં કરી દીધી, મતલબ આઈ બીકમ એન આરએન, રાઈટ, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, રાઈટ. સો ધ્રુવી, આજે આપણે આપણી ઓડિયન્સને, જે આપણા નર્સિસ છે, રાઈટ, એ લોકોને તમારી સ્ટોરી દ્વારા આપણે જણાવીશું કે આ સ્ટોરી, આ જે જર્ની છે એ ગમે તેટલી ડિફિકલ્ટ હોય, રાઈટ, બટ તમારી સ્ટોરી દ્વારા એ લોકોને આજે ખબર પડશે કે લાઈક ગમે તેટલી ચેલેન્જીસ આવે પણ એ આરએન બનવું કેટલું વર્થ ઇટ છે. એટલા માટે અમે લોકોએ આ પોડકાસ્ટની સિરીઝનું નામ વર્થ ઇટ રાખ્યું છે, રાઈટ, કે જેથી, બીકોઝ દરેકની એક સ્ટોરી અલગ અલગ છે, દરેકની પોતાની એક જર્ની અલગ અલગ છે,
પણ એ જર્ની પર જ્યારે ડેસ્ટિનેશન પર પહોંચે છે જર્ની હમ. પતાવીને, ત્યારે જે ફિલિંગ હોય છે ને એ ફિલિંગ અમે લોકોને જણાવવા માંગીએ છીએ, રાઈટ? તો જ્યારે તમને અહીંયાથી અર્પિતાબેન અથવા જ્યારે તમને જણાવવામાં આવ્યું મારા કોઈ ટીમ મેમ્બર દ્વારા, તો એ જે સેકન્ડ હતી એ સેકન્ડ કેવી હતી? પહેલા તો હું સ્પીચલેસ જ થઈ ગઈ. કશું મતલબ સ્પીચલેસ એટલે મતલબ મેં અર્પિતા મેમને પહેલા એવું પૂછ્યું, "શ્યોર કે હું પાસ થઈ ગઈ છું?" કેમ કે મને કોઈ હોપ જ નતો. બટ રિયલી પછી મેં મારી મધરને મતલબ મમ્મીને કીધું કે મેં કીધું તું ને તું થઈ જ જઈશ, તું ના થયું એવું બને. સિરિયસલી મતલબ સ્પીચલેસ જ હતી. એ જે સેકન્ડ તમે સર વાત કરો ને તો કોઈ કઈ કે મતલબ કોઈ વર્ડ્સ જ ના કહી શકું. પછી મને આમ થયું કે ના સિરિયસલી મેં કરી દીધું. રિયલી આઈ ડીડ ઇટ. માય ગ્રેટ એન્ડ પ્રાઉડ ઓફ માયસેલ્ફ. Wonderful. I know, matlab, I think when I called you, right, હા. you were literally emotional and crying over the phone, Yeah. right? So I could feel કે એ કેટલું એ અચીવમેન્ટ કેટલી એ હા. ખુશીના આંસુ હોય આપણને, હા, રાઈટ? હા. બીકોઝ જ્યારે તમે કોઈ પણ કામ કરો અને વેન યુ ડુ, તમે બહુ જ મહેનત કરી હોય ને, હા. ત્યારે જે ખુશી હોય એ અલગ જ લેવલની ખુશી હા. હોય, રાઈટ? તો વન્સ અગેન અમને પણ ધ્રુવી તમારા માટે બહુ જ પ્રાઉડ છે થેન્ક યુ સર. કે તમે આર્યન બની ગયા છો હવે, રાઈટ? સો ધ્રુવી, આપણે જ્યારે આ સ્ટોરી તમારી જણાવી રહ્યા છે તો નો અમુક એવા ક્વેશ્ચન્સ છે જેનાથી આપણે લોકોને જણાવીએ કે તમે કેવા બેકગ્રાઉન્ડથી આવો છો અને વોટ ઇટ ટુક, લાઈક તમને શું એવું એવું કામ કર્યું જેથી તમે આર્યન બની શક્યા છો. તો પહેલાં તો એક બહુ બેઝિક ક્વેશ્ચનથી શરૂઆત કરીશ કે નર્સિંગ કેમ પસંદ કર્યું હતું? લાઈક વોટ વોઝ દેટ? પહેલેથી એવો ગોલ હતો કે નર્સ બનવું છે ના. કે યા વોટ વોઝ એકચ્યુઅલી દેટ? પહેલા તો એવું કંઈ હતું નહીં. 11th જ્યારે સાયન્સમાં એડમિશન લીધું ત્યારે કંઈ ડિસાઇડ જ નહોતું કે હું નર્સિંગ કરીશ. પછી 11th-12th પાસ આઉટ કર્યું. લાઈક આઈ ગોટ 78%. ધેન પછી હતું કે પપ્પા કે ફિઝિયોથેરાપી કર, નર્સિંગ કર. પછી મારા પપ્પાના એક ફ્રેન્ડ છે, એમની ડોટરે બી કર્યું નર્સિંગ. તો એમને એવું કીધું કે ગ્લોબલી લાઈક ઓવરઓલ વર્લ્ડ વાઇડ સારો સ્કોપ છે એવો. ઇવન ઇન્ડિયામાં બી તમે સારું અર્ન કરી શકો. સો એમને સજેસ્ટ કર્યું કે નર્સિંગમાં ટ્રાય કર. સો પછી ડિસાઇડ કરી લીધું ચલો નર્સિંગ કરી જ લઈએ. એ પહેલાં તો કોઈ ગોલ હતો નહીં. પછી અપ્લાય કર્યો ઓનલાઈન, એ રીતે એડમિશન મળી ગયું JH પટેલ કોલેજ ઓફ નર્સિંગમાં. પછી બીએસસી નર્સિંગ ત્યાંથી સ્ટાર્ટ કર્યું 4 યરનું. જેમ વેરી વેરી. સો એ જે 4 વર્ષ બીએસસી નર્સિંગ હતા, હાઉ વોઝ ધેટ જર્ની? લાઈક ઇટ વોઝ અ સ્મૂથ જર્ની ઓર લાઈક અપ્સ એન્ડ ડાઉન્સ હતા? કેવી જર્ની હતી? કોઈ વાર સ્મૂથ થઈ જાય. લાઈક પછી કોઈ વાર પહેલાં સ્ટાર્ટિંગમાં તો એવું જ હતું કે આટલું બધું કરવાનું, આટલી બધી અસાઇનમેન્ટ કરવાની, આટલા બધા કામ કરવાના. પછી કોઈ વાર અપ્સ એન્ડ ડાઉન્સ આવી બી જતા. બટ એ જર્ની જે હતી ને લાઈક લાઈફનો બેસ્ટ પાર્ટ હતો કે ના બહુ મસ્ત હતું. કોલેજમાં ટ્યુટર બી સારા હતા, બધી રીતે સપોર્ટ બી કરતા હતા, ફ્રેન્ડ્સ બી સારા હતા. એ રિયલી એ બેસ્ટ પાર્ટ હતો મારી લાઈફનો. એ જ સારું હતું. તો અત્યારે એવું થઈ ગયું લાઈક કોલેજના દિવસો હોત તો પાછા મળી જતા. રાઈટ, વન્ડરફુલ. તો તમારી જર્ની બહુ સરસ થઈ. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ પડાવ આવે છે આપણી લાઈફમાં જ્યારે આપણે એનું કરિયર એક પસંદ કરી લીધું અને જ્યારે કોર્સ પૂરો થાય, તો જ્યારે તમે બીએસસી નર્સિંગ પસંદ કર્યું ત્યારે શું તમારી લાઈક મનની સ્થિતિ હતી કે તમને બહુ જ ક્લિયર હતું કે મારે કયા રસ્તા પર જવું છે, જોબ કરવી છે કે ટ્યુટરમાં જવું છે કે પછી એકલેક્સ આરએન વિશે કંઈ ખબર હતી? વોટ વોઝ દેટ નો ફિલિંગ તમે જ્યારે બીએસસી ક્લિયર કર્યું ત્યારે? ત્યારે તો મતલબ પહેલાં તો કંઈ ડિસાઇડ નહોતું કે શું કરવું. પણ પછી જોબ ડિસાઇડ કરી કે ના જોબ કરી લઈએ. એન્કલેટ સારિંગ કરવાનું જ હતું બટ થોડુંક લેટ કરીશું એમ કે હમણાં નથી કરવું. પહેલાં જોબ કરીએ, થોડો એક્સપિરિયન્સ ગેઇન કરીએ પછી આપણને ખબર પડે કે એમાં કેવી રીતે બધા સિનારીઓઝ હોય, કેવી રીતે ક્રાઇટેરિયા હોય છે. ધેન આઈ ડિસાઇડેડ ટુ ડુ જોબ. સો 1.5 યર સુધી તો મેં જોબ કરી. પછી થયું કે ના હવે ક્લાસીસ ચાલુ કરી જ દેવા જોઈએ કેમ કે પછી બધું ચેન્જ થતું જાય છે ને બધું થશે. રાઈટ. એટલે પછી મેં ડિસાઇડ કર્યું કે વિથ જોબ હું કન્ટિન્યુ કરું ક્લાસીસને. વેરી ગુડ. સો ક્લાસીસ જ્યાં તમને એટલે એન્કલેટ્સ વિશે તમને ખ્યાલ જ હતો કે મને હા. એપ્લેક્સ આરએન યા. કરવાનું છે ને અબ્રોડ જવા માટે આવી કોઈ રજિસ્ટર્ડ નર્સની હા. એક્ઝામ હોય તમને ખ્યાલ હતો. હવે ક્યાં કરવા અથવા કોણ તમારું મેન્ટર હશે અથવા ગાઈડ હશે, તો એ ચૂઝ કેવી રીતે કર્યું અથવા એના માટે તમારા શું કન્ફ્યુઝન હતા અથવા શું રિસર્ચ કર્યું તમે કોઈ? સો હાઉ ડીડ યુ ફાઇન્ડ અસ? પહેલા તો મેં મતલબ મારો તો એવું જ થિંકિંગ હતું કે હું કરું જોબ તો ક્લાસીસ કરું તો વિથ જોબ. તો મને એ રીતે ફ્લેક્સિબલ ટાઈમિંગ સાથે મને મળી જાય. એવી રીતે કોઈ એકેડેમિક ફાઇન્ડ આઉટ કરું. ધેન આઈ ફાઉન્ડ માય એજ્યુકેશન. ધેન મારા સિનિયરે બી 2-3 સિનિયરે કીધું કે ના રિવ્યૂ સારા આપ્યા, પોઝિટિવ રિવ્યૂ આપ્યા. ધેન આઈ ઓલ્સો સર્ચિંગ ગૂગલ એન્ડ સી ધ સક્સેસફુલ સ્ટોરી ઓફ પ્રીવિયસ સ્ટુડન્ટ. સો પછી અહીંયા તમને લાઈક આરએન મેં એજ્યુકેશનમાં આરએન કરવાનું ડિસાઇડ કરી લીધું ને પછી અહીંયા
મેક એજ્યુકેશનમાં આવીને પછી બધું પ્રોસેસ સ્ટાર્ટ કર્યું. ઓકે. સો હવે એની જર્ની વિશે પૂછ્યું. તમને લાઈક તમને પોઝિટિવ રિવ્યૂઝ મળ્યા. યુ આર સો લકી કે તમને કોઈ ફીડબેક આપના આવ્યા હતું. રાઈટ? પોઝિટિવ રિવ્યૂઝ મળ્યા એટલે તમે જોઈન કરી લીધું. એટલે એ જર્ની તમારા માટે બહુ ડિફિકલ્ટ નથી કે મારે એકેડેમી કઈ કરવી અથવા શોધવી માટે. તમને મળી ગઈ, રાઈટ? હવે મળી ગયા પછીનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? તમે અહીંયા કનેક્ટ કર્યા હશે અને ધેન હાઉ વોઝ યોર ઇનિશિયલ જર્ની? હાઉ વોઝ યોર લાઈક સ્ટાર્ટિંગ? પહેલાં તો સોન્ડર્સની બુક જોઈને જે થઈ ગયું કે આટલું બધું, પણ ના, પછી હું આટલું કોલેજ 4 વર્ષની કરી શકતી હોય તો પછી આરએન તો કશું નહીં, હું કરી દઈશ. પછી ક્લાસીસ જેમ જેમ જોઈન થયા, જેમ જેમ આગળ આગળ થયું, એમ બધું ટફ આવવા મળ્યું, ક્વેશ્ચન સોલ્વ કરું, મોક ટેસ્ટ આલું તો એ તો ડિફિકલ્ટ, એમાં તો ગેમ કરી જ ના શકું સ્કોર, કોઈ સ્ટ્રેટેજી ના ખબર હોય, કંઈ નથી. પછી પ્રેક્ષા મેડમના ક્લાસીસ હું રેગ્યુલર અટેન્ડ કરતી હતી. ક્યારેય જોબના લીધે ના થાય તો રેકોર્ડિંગ એ બેસ્ટ થિંગ છે કે આ મેક એજ્યુકેશન કે રેકોર્ડિંગ સેશન આપે છે. તો એના લીધે જે લોકો જોબ કરતા હોય એ લોકો માટે કે અટેન્ડ કરી શકે આફ્ટરવર્ડ્સ. પછી જેમ જેમ કર્યું પછી થ્રુ પ્રેક્ષા મેમનો એવો ઘણો સપોર્ટ રહ્યો કે એમના જે ટોપિક્સ હતા એ જે ભણાવતા હતા એ બધું ટીચિંગ એનું રિયલી આઈ એન્જોય હર ટીચિંગ એન્ડ રિયલી આઈ લવ ઇટ. એવું થયું કે એમના હવે પછી થોડો પોઝ આવી ગયો, જોબ છોડી દીધી, ફેમિલીના થોડા ઇસ્યુ આવ્યા. ફરી 2-3 મહિના મેં સ્ટડીંગ જોઈન કર્યું પ્રેક્ષા મેડમનું. પછી ફરી જોબ લાગી ગઈ મારી ગવર્મેન્ટમાં, એટલા માટે પછી મારે જોઈન કરવું પડ્યું. એટલે પછી મેં ક્લાસીસ હું એમના પ્રેક્ષા મેડમના જ રેગ્યુલરલી રેકોર્ડિંગ સેશન એ જ જોતી. વન્ડરફુલ, રાઈટ? સો તમારે જ્યારે જોઈન કરી દીધું, તમે ક્લાસીસ કરતા હતા, રાઈટ? ત્યારે તમને એટલા માટે વધારે જર્ની સ્મૂથ લાગી કે તમને મજા આવતી હતી. હા, મજા આવતી હતી. યા સો ઇટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ કે કોઈ પણ સ્ટુડન્ટ અમે એવો પ્રયત્ન કરીએ કે સ્ટુડન્ટ બોર ના થઈ જાય. બિકોઝ આ જર્ની એની હાઉ ડિફિકલ્ટ તો હોય છે જ, એ ચેલેન્જિંગ જર્ની છે. અને એમાં જો તમને લાઈક બોરિંગ લાગવા માંડે તો પછી અગેન ડિફિકલ્ટ થઈ જાય અથવા ચેલેન્જિંગ થઈ જાય તમારા માટે, રાઈટ? તો દેટ્સ ગુડ દેટ તમને સેશન ગમવા લાગ્યા અને તમને સ્મૂથ લાગી ગયું. અને બીજું તમે ઇનસાઇટ બહુ સરસ વાત કરી કે તમે રેકોર્ડિંગ સેશનનો બી બેનિફિટ લીધો. ઓકે, સો દેટ્સ વાય વી ઓલવેઝ ટ્રાય ટુ ગીવ કે રેકોર્ડિંગ સેશન મળી જાય જેથી સ્ટુડન્ટને કદાચ જોબ ચાલુ રાખવી હોય કેન્ડિડેટને તો એ જોબ સાથે પણ પોતાનું લાઈક સ્ટડી કરી શકે. રાઈટ? સો દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સો તમે રિજોઇનિંગ કરી દીધું, રાઈટ? અને જોબ પણ છોડવાની પર્સનલ રીઝનના લીધે જોબ છોડવી પડી? ના, એ મેં ક્લાસીસના લીધે જ જોબ છોડી હતી કે હું ક્લાસીસ સારી રીતે કરી શકું ને બાય ધ એપ્રિલ 25 ઓર મે 25 એક્ઝામ આપી દઉં. બટ થોડું ફેમિલી રીઝન આવી ગયું, પર્સનલ ઇશ્યુ આવી ગયા તો પછી મારે પોઝ લેવો પડ્યો. અને પછી લાઈક બાય ધ ગ્રેસ ઓફ ગોડ મને જોબ બી મળી ગઈ. પછી મારી ફેમિલી માની બી ગઈ, જોબ કરી દો સ્ટાર્ટ. પછી જોબ સ્ટાર્ટ કરી દીધી. મેં વિચાર્યું કે ચલો હું જોબ સ્ટાર્ટ કરી છે, આટલું બધું જોબના પહેલા મંથ લાગ્યું કે નહીં હોય બહુ કામ, એટલું બધું પ્રોબ્લેમ્સ નહીં આવે, કોઈ એ નહીં આવે, પણ ઇવન હું ત્યાં પ્રિપરેશન બી કરી શકીશ. તો પછી વિચાર્યું કે ઓગસ્ટ 25 કાં તો બાય ધ એન્ડ ઓફ 2025 હું એક્ઝામ આપી દઈશ. બટ જોબમાં જેવો એક લાઈક કહે ને કે બહુ શું કહેવાય, ટફ ટાઈમ. ટફ ટાઈમ આવી ગયો ને કે મને મારા સરે આપી દીધું કે ના, તારે આ અસાઇનમેન્ટ પૂરું કરવાનું, નેશનલ લેવલનું અસેસમેન્ટ કરવાનું છે તારે. તો બધું લાઈક જે જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હોય બધું CHO પર જ ડિપેન્ડ કરે. એટલા માટે એ પછી મને એવું થયું કે હું કઈ સાઈડ જઉં, હું આરએમ કરું કે પછી હું આને અસેસમેન્ટ પૂરું કરાવું. પછી મેં ડિસાઇડ કર્યું કે ના, પહેલાં અસેસમેન્ટ પર ફોકસ કરું, જોબ બી ઇમ્પોર્ટન્ટ છે ને આરએન બી ઇમ્પોર્ટન્ટ છે. પછી આરએન આપી દઈશ કેમ કે મારી પ્રોસેસ બી ચાલતી હતી ત્યાં આગળ, એટલું બધું ATT સુધી કમ્પ્લીટ નથી થયું, બધું બાકી હતું. તો પછી મેં એ બી ક્લિયર કરાવી દીધું. પછી જાન્યુઆરી પછી મેં પાછું મતલબ બધું ફરીથી રિવાઇઝ કરીને ફરીથી રિજોઈન કરીને પછી પ્રિપરેશન સ્ટાર્ટ કરી. વન્ડરફુલ, વન્ડરફુલ. સો સી ઘણા બધા નર્સિસ અમને પૂછતા હોય છે કે સર અમે જોબ સાથે કરીએ કે જોબ છોડી દઈએ આરએન માટે. તો વી ગીવ અ બેસ્ટ આન્સર કે વોટ એવર સૂટ્સ યુ બેસ્ટ, હા. રાઈટ? સી દરેક વ્યક્તિ માટે અલગ અલગ સિચ્યુએશન હોય, રાઈટ? ઘણા લોકો ને જોબ કરવી જરૂરી છે, દેન યુ હેવ ટુ મેનેજ દેટ, રાઈટ? આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ કે યુ હેવ મેનેજ બોથ, રાઈટ? કે તમારી જોબને પણ તમે સાચવી રાખી અને તમારી જર્ની જે એન્કલેક્સની હતી એને કમ્પ્લીટલી છોડી ના દીધી, પણ તમે એને પ્રોપરલી જસ્ટિફાઈ કરીને તમે એને પૂરી કરી. સો ધીસ ઇઝ અમેઝિંગ ઇનસાઇટ કે ઇફ યુ ફીલ કે અમને જોબ કરવી જરૂરી છે તો તમે જોબ ચાલુ રાખીને પણ તમારું લાઈક કરિયર ગોલ તમારો બનાવી શકો છો. સો ધીસ ઇઝ વોટ ધી ઇનસાઇટ ફ્રોમ ધ્રુવી, રાઈટ? સો નાઉ ધ્રુવી, લેટ્સ ડાયરેક્ટલી જમ્પ ઇન ટુ ધી રૂટીન, રાઈટ? કે તમે જ્યારે એન્કલાઇઝ કરતા હતા ત્યારે તમારી જોબ પણ ચાલુ હતી અને તમારા કોચિંગ પણ કરવાનું, ક્લાસીસ પણ કરવાના, સાથે સાથે પ્રેક્ટિસ કરવાની, રિવિઝન કરવાનું.
તો હાઉ યુ વર મેનેજિંગ એના વિશે થોડું જણાવો તો જેથી ઘણા બધા નર્સિસને ઇન્સાઇટ મળે. અને સર મેં તમને કીધું કે મેં જાન્યુઆરી પછી રિજોઈન કર્યું. તો હમ. મેં થોટ કર્યું કે હું માર્ચ, એપ્રિલ સુધી એક્ઝામ આપી દઉં. બટ ઇટ નોટ પોસિબલ, ના થયું એવી રીતે. હમ. ફેબ્રુઆરી કે પછી સ્ટાર્ટ કર્યું. તો મારી તો 9 to 5 જોબ છે. વિથ જોબ મેનેજ કરો મને બહુ જ હાર્ડ લાગતું હતું. પહેલા તો એવું થતું કે ના કરી લઈશ. પણ પછી જ્યારે આવે ને, જ્યારે એ ટાઈમ આવે ને ત્યારે એવું ના થાય. કંઈ ડિસાઈડ કર્યું હોય કે હું આજે આ ટોપિક કરી દઈશ, આજે આ ચેપ્ટર ફિનિશ કરીશ, તો બી નહોતું થતું. ઇવન હું ત્યાં જોબમાં બી મારું મટીરિયલ બધું જ લઈને જતી હતી. ત્યાં આગળ બી ક્વેશ્ચન સોલ્વ, મને જેમ જેમ ટાઈમ મળે ને, હું એમ એક ક્વેશ્ચન થાય તો એક ક્વેશ્ચન સોલ્વ કરીને એના રેશનલ પર ફોકસ કરું. એ રીતે પછી 1-2 મંથ માર્ચ આવી ગયો. પછી મેં કહ્યું હવે તો બહુ જ ટાઈમ ઓછો છે, હું કેવી રીતે કરીશ? પછી તો ડિસાઈડ કર્યું, મેં મારું રૂટીન ક્રિએટ કર્યું. લાઈક હું સવારે વાંચી શકું, સપોઝ હું સવારે કન્ટેન્ટ વાંચી શકું, તો હું સાંજે આવીને ક્વેશ્ચન સોલ્વ કરી શકું. જે સબ્જેક્ટના કન્ટેન્ટ વાંચી શકું, એ સબ્જેક્ટના સબ્જેક્ટ જે મને ડાઉટ હોય, જે મારા વીક હોય પોઈન્ટ, એના રેશનલ ક્વેશ્ચન સોલ્વ કરીને રેશનલને રિવ્યૂ કરી શકું. સો પછી એ જ મેં મેન્ટેન રાખ્યું ફ્રોમ ધી એપ્રિલ, મે. 2 મંથ મેં મારી રૂટીન જે ક્લિયર કર્યું એને જ કન્સિસ્ટન્સી મેન્ટેન રાખીને એમ જ ફોલો કર્યું. દેન આઈ ઓવરકમ ધીસ, કે ના હવે પછી આપી દીધી એક્ઝામ. વન્ડરફુલ, વન્ડરફુલ. સો જોબ સાથે મેનેજ કરવું, જોબ પણ સાચવી અને તમે આખું મેનેજ કર્યું, ધીસ ઇઝ રિયલી વન્ડરફુલ. અને જે લોકો એવા હશે જે લોકો વિચારતા હશે કે જોબ સાથે ના કરી શકાય, સો ધીસ ઇઝ વન ઓફ ધી અમેઝિંગ એક્ઝામ્પલ નર્સિસ કે ધ્રુમી હેઝ ડન હર RN વિથ જોબ, રાઈટ. શી વોઝ ઓલરેડી વર્કિંગ ઇન અ CHO, as a CHO resignation, right, in government sector, and she has managed her inspection at the same time she has done RN, right. સો ઇફ તમે એટલે અહીંયાથી આપણને શીખવા મળે કે જો આપણો ગોલ નક્કી હોય ને, ઇફ વી હેવ ડિસાઇડેડ કે આપણે આ બનવું જ છે, કરવું જ છે, તો એની હાઉ વી કેન અચીવ ઇટ, રાઈટ. સો વન્ડરફુલ. નો, વી આર સો પ્રાઉડ ઓફ યુ. નાઉ તમારા રૂટીન વિશે જાણ્યું કે તમે આ રીતે ડ્યુરિંગ જોબ પર બધું મેનેજ કરતા હતા. હવે જ્યારે એક્ઝામનો સમય આવ્યો ધ્રુવી, લાસ્ટનો થોડા ટાઈમ હતા, ત્યારે તમે કેવી રીતે, બિકોઝ એ ટાઈમે પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી હતી, હા. અને હાઉ ડીડ યુ ફાઇન્ડ કે કેવી રીતે તમારું રિવ્યુ મીટિંગ થતી હતી, કે કયા ટાઈમે તમે મેનેજ કરતા હતા રિવ્યુ મીટિંગ્સ કરવાનું, ફેકલ્ટી સાથે પરફોર્મન્સ તમારું ચેક કરવાનું, કેવી રીતે તમારું જોઈન્ટલી ડિસિઝન થયું કે તમારે હવે એક્ઝામ આપવા માટે તમે ફુલ્લી પ્રિપેર છો? પછી તો ATT મારી એક્સપાયર થતી હતી પહેલાં તો 17 જૂને. તો પછી એવું થયું કે ના આપવી તો છે જ, આપી જ દઈએ. પછી મારા પિતા મેડમનો કોન્ટેક્ટ કર્યો. મેં પહેલાં ડેટ 26 મે કરાવી હતી, પણ પછી મેં બેક લીધી કે 13 જૂનનું લાસ્ટ પેલો સ્લોટ છે, તો પછી 13 જૂને બુક કરાવી. પછી એકદમ મેં લીવ લઈ લીધી જોબ પરથી, અને મને લીવ મળી બી ગઈ. તો પછી જે 15 ડેઝ મેં લીવ લીધી, 20 ડેઝ અરાઉન્ડ, સો એ દિવસે મેં મારી કન્સિસ્ટન્સી જ મેન્ટેન રાખી કે મારે આટલા ક્વેશ્ચન કરવા, આ એક દિવસના આટલા ક્વેશ્ચન કરવા, એના રિવ્યૂ જોવા ને રિવ્યૂ પર ફોકસ કરીને આગળ મતલબ એ વીક જે એરિયા હોય એના ઉપરથી આપણે ઓવરકમ થવું જ. બરાબર. કે એના માટે મેં કન્સિસ્ટન્સી મેન્ટેન રાખીને જોડે જોડે હું અર્પિતા મેડમના બી કોન્ટેક્ટમાં હતી કે કેવી રીતે બધું પ્રિપરેશન થાય છે, કેવી રીતે થાય, આમ એવી રીતે. અને જ્યારે હું પ્રિપરેશન કરતી હતી ને ત્યારે મારા સ્કોર તો લાઈક કહેવાય ને કે 70 અપ તો છેલ્લે ગયા, 75 અપ તો ક્યારે ગયા જ નહીં. રાઈટ. પછી તો બી હું ખાલી ક્વેશ્ચન જ કરતી જાઉં, હું સ્કોર પર ક્યારે ફોકસ નથી કરતી. જેટલા ક્વેશ્ચન થાય એટલા, ઇવન બુકમાંથી જ ક્વેશ્ચન કરું. ત્યારે હું લાઈક ઓનલાઈન જલ્દી ઓછા કરતી, બટ ક્વેશ્ચન વધારે કરતી જાઉં તો એના લીધે આપણી સ્ટ્રેટેજી બિલ્ડઅપ થાય. એ મેઇન થિંગ છે કે સ્ટ્રેટેજી બિલ્ડઅપ થવી તો જ તમે પાસ કરી શકશો, ને તો નહીં જ થઈ શકે. વેરી ગુડ, વેરી ગુડ. સો બહુ જ મસ્ત ઇનસાઇટ ધ્રુમિયા આપ્યું, લાઈક કે બિકોઝ દરેકની સ્ટોરીમાં ડિફરન્ટ હા. પાથવેઝ હોય, તો ધ્રુમી હેઝ ડન સ્કોર પર ફોકસ ના કર્યો. જનરલી સ્કોર 85% આવે તો જ આપણને એવો વિશ્વાસ આવે કે હા. હવે હું કદાચ એક્ઝામ માટે પ્રિપેર છું. બટ યુ હેવ ફોકસ કે તમારું જેટલું વધારે પ્રેક્ટિસ થાય એટલું વધારે સ્ટ્રેટેજી બિલ્ડ થાય, કે ક્રિટિકલ થિંકિંગ ડેવલપ થાય, રાઈટ. તો આઈ થિંક ધીસ ઇઝ વન્ડરફુલ ઇનસાઇટ. લોકો જેની પાસે ઓછો ટાઈમ છે એના હવે રિસ્ક લેવાનું છે કે એક્ઝામ આપી જ દેવી છે. So for them, this strategy is very, very important. Yeah, you focus on only question answer. Don't focus on score. યા. અને જેમ વધારે પ્રેક્ટિસ કરતા જશે એમ લાઈક એમને એ કોન્ફિડન્સ બિલ્ડ થતો જશે, રાઈટ. સો ધીસ ઇઝ વન્ડરફુલ, ગ્રેટ, રાઈટ. અને લાઈક એ સ્ટ્રેટેજી તો આપણે કામ પણ કરી ગઈ, હા. રાઈટ. ઓકે. સો હવે એક્ઝામના દિવસની વાત કરીએ કે એકાદ દિવસ પહેલા જ્યારે એક્ઝામ આપવા જતા હતા, એ દિવસ તમારા માટે કેવો હતો?
દેન પછી આપણે વાત કરીએ કે એક્ઝામના દિવસે પણ કેવું લાઈક હતું તમારું સિચ્યુએશન? મને તો પહેલા જે એક્ઝામનું જે વીક હતું ને મારું મંડે થી લાઈક ફ્રાઈડે સુધી, તો હું કેટ ટેસ્ટ આપતી જ ગઈ. એકવાર એવું બી બન્યું કે હું કેટ ટેસ્ટમાં ફેલ બી થઈ ગઈ. તો પછી અચ્છા. મને એવું થયું કે ના હવે નહીં કરું, છોડ દો, રહેવા દો ને. ફરી ફી ભરી લઈશ ને ફરી આપી દઈશ, જોબ છોડીને એ બધું કરી દઈશ, જોબ જોડે મહેનત નહીં થાય. હમ. પછી મમ્મી કે ના કરી લઈશ તું, કર ને આપી દેવાશે તો એવું થોડી હોય, એવું બધું ના વિચાર. તું આટલા બધા 4 વર્ષમાં તે ડિસ્ટિંક્શન લાવી છું, તો પછી તું આમાં તો કંઈ નથી એમ. હમ. તો પછી એવી રીતે મેં જે મારા વીક ટોપિક હતા, વીક સબ્જેક્ટ હતા, એની પર વધારે ફોકસ કર્યું. હમ. એની પર ફરીથી આખું રિવિઝન કર્યું 1 વીકની અંદર. ફરીથી વધારે એવી રીતે જેવી રીતે હું ટોપિક વાઇઝ ક્વેશ્ચન્સ કન્ટેન્ટ રિવ્યૂ કરતી છું, એની જોડે જોડે ક્વેશ્ચન બી સોલ્વ કરતી ગઈ. હમ. કેટ બી આપ્યા, રેડીનેસ અસેસમેન્ટ બી કર્યું. બટ પછી આવી ગઈ એક્ઝામ. ચલો ને હવે આપી જ દઈએ. હવે આગલા દિવસે એવું થયું ના હવે કરવાનું છે તો કરવાનું જ છે ને, એમાં કોઈ એ નથી. રાઈટ. અને ઇવન ત્યાં સેન્ટર પર જતા તો એક જે છે મારી કાર જ એ થઈ ગઈ, સ્ટોપ થઈ ગઈ, ત્યાં આગળ બગડી ગઈ. તો ત્યાર તો મને એવું થઈ ગયું કે હું નહીં પહોંચી શકું. બટ આઈ ગોટ ધેર. મતલબ 2 અવર્સ કરતાં પહેલા હું ત્યાં પહોંચી ગઈ અને મેં વન્ડરફુલ. પહેલા એક્ઝામ પછી મેં આપી દીધી. પછી કેમ કે વેઇટ કરીને આપણે માઇન્ડમાં એન્ઝાયટી ક્રિએટ થાય, એના કરતાં બેટર છે કે આપણે જઈને બેસીને આપી જ દઈએ શાંતિથી એક્ઝામ. વન્ડરફુલ. આઈ થિંક લોટ ઓફ ઇનસાઇટ્સ ધ્રુવી, રાઈટ? લાઈક બહુ જ ઇન્ટરેસ્ટિંગ મને લાગી રહ્યું છે વેન યુ આર સેઇંગ ધીસ કે એના એક વીક પહેલા લાઈક કે યુ ફીલ કે હું ફેલ થઈ તો એક્ઝામ નો અપાશે કે નહીં અપાય, હા. રાઈટ? સો સી ફ્રેન્ડ્સ લાઈક વેન ધ્રુવી વોઝ પ્રેક્ટિસિંગ એક વીક પહેલા શી ફેઇલ્ડ ઇન ધ રિહર્સલ એક્ઝામ, મતલબ જે પ્રેક્ટિસ કરતા હોય એની અંદર. અને એને એવું ફિલિંગ હતી કે હવે નથી જ આપશે, ગીવ અપ કરી દેવું છે. બટ સ્ટીલ સમટાઈમ્સ યુ હેવ ટુ ગો વિથ યોર ગટ ફિલિંગ, અને તમારે થોડું ઘણું રિસ્ક તો લેવું પડે, રાઈટ? અને જ્યારે તમારી પાસે બીજો કોઈ ઓપ્શન ના હોય ત્યારે સમજવાનું ગોડ તમને કંઈક રસ્તો હા. બતાવી રહ્યું છે, રાઈટ? બીકોઝ એટીડી તમારી એક્સપાયર થઈ રહી હતી, રાઈટ? સો કદાચ એવું વિચારી શક્યા હોત કે ના નથી આપી એક્ઝામ, ફરી વખતે ફીસ ભરીને ફરી એટી લઈ લઈશું. બટ વિથ ધ સપોર્ટ ઓફ લાઈક એમના ફેમિલી અને એમની પોતાની ગટ ફિલિંગથી તમે ડિસાઈડ કર્યું કે ના હવે આપી જ દઈશ એક્ઝામ. હમ. તો જ્યારે ઈશ્વર આપવા માંગતો હોય ને ત્યારે એટલે યસ કહેવું બહુ જરૂરી છે. હા. સમટાઈમ્સ આપણે લોકો જો એ પોઈન્ટ ચૂકી જઈએ અથવા એ ડિસિઝન ના લઈએ તો પણ લાઈફમાં રિગ્રેટ થવું પડે. સો બેટર ટુ રિગ્રેટ એ રિસ્ક લઈ લેવો બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? સો વન્સ અગેન ધ્રુવી, વી આર સો પ્રાઉડ ઓફ યુ કે આવી જર્ની, આવી ચેલેન્જીસ હતી છતાં યુ ટુક અ રિસ્ક અને તમે એક્ઝામ આપી દીધી, રાઈટ? સો ગ્રેટ. So now let's talk about your experience during the examination, right? આટલી બધા challenges પછી પણ તમે એક્ઝામ હોલમાં પહોંચ્યા. સો હાઉ વોઝ ધેટ જર્ની ડ્યુરિંગ એક્ઝામિનેશન? એક્ઝામ હોલમાં ગયા ત્યારે તમારી શું ફિલિંગ હતી? અને એવી કઈ વસ્તુઓ છે જેના વિશે જે નેક્સ્ટ એક્સપાયરન્ટ નર્સિસ હોય એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ? પહેલા તો હું ત્યાં સેન્ટર પર પહોંચી. મારું બધું પ્રોસેસ હતી એ પૂરી થઈ. પછી મને જે સ્લોટ આપવાનો હતો એ આપી દીધો. પછી ફર્સ્ટ ક્વેશ્ચન આવ્યા. ફર્સ્ટ ક્વેશ્ચન ચલો ઈઝી છે. સેકન્ડ ક્વેશ્ચન ઈઝી છે. સાટા ક્વેશ્ચન હતા. ફર્સ્ટ 2 સાટા ક્વેશ્ચન હતા. પછી મલ્ટિપલ ચોઇસ આવ્યા. અને પહેલેથી મને મલ્ટિપલ ચોઇસ જોડે લાઈક 36નો આંકડો કે ને એવી રીતે કે મારા ક્યારે સાચા જ ના પડે. પણ પછી હું જેમ જેમ કરતી ગઈ પછી 6 નંબર પર કેસ સ્ટડી આવી. મને કેસ સ્ટડીમાં કંઈ વાંધો નહીં કેમ કે મેં 100 કરતાં વધારે કેસ સ્ટડી સોલ્વ કરી હશે. એટલે મારું કેસ સ્ટડીમાં તો થઈ ગયું 3 આઈ ગોટ 3 કેસ સ્ટડી. એમાં તો હું સોલ્વ થઈ ગઈ. પણ મને જે હતું ને એ મને મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન સાટા બી મેં કરી લીધા. મને પહેલાં ડર હતો કે હું સાટા નહીં કરી શકું. એમાં નેગેટિવ સ્કોરિંગ ના આવે એટલા માટે મને એવું જ હતું કે મારા સ્કોર ઓછા થઈ જશે, એમાં નહીં થાય. તે તો ઈઝી હતું એ મને ફાઈ ગયું તે વખતે. પછી મારે છે ને મને મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન વધારે આવ્યા. એમ જ મને એવું થતું હતું. અને લાઈક એવા જ ક્વેશ્ચન આવે જે ક્યારે આપણે રીડ જ ના કર્યું હોય. અને જે એન્કલેસ છે એવું એવી રીતે જ આપણને પૂછશે કે તમે એ જે ટોપિક પર ગયા બી નહીં હોય ને એ ટોપિક તમને આવી જ જશે. એટલા માટે ક્રિટિકલ થિંકિંગ બિલ્ડઅપ કરવાનું, એટલા માટે સ્ટ્રેટેજીને જોવાની કે સ્ટ્રેટેજી તમે બિલ્ડઅપ કરીને એ ક્વેશ્ચન સોલ્વ કરી શકો. પછી બધા સાટા ક્વેશ્ચન આવ્યા. અને મને ખબર જ હતી એનું હું ભગવાનને એ જ પ્રે કરતી કે 85 પર બંધ ના થવું જોઈએ. કેમ કે હું 85 પર બંધ થઈશ તો મને ખબર હતી હું ફેલ થઈશ. કાં તો પછી હું વધારે એન્ઝાયટીમાં જતી રહીશ 2 દિવસ જ્યાં લગીને રિઝલ્ટ નહીં આવે ને ત્યાં લગી. એટલે પછી મેં ગોડને ના 85 પછી 86 ક્વેશ્ચન આવી ગયું. તો મને થોડું હર્ષ થયું કે ના 86 આવી જ ગયો. પછી મને એમ કે વચ્ચે બંધ થઈ જશે, શટડાઉન થઈ જશે કોમ્પ્યુટર સિસ્ટમ, પણ ના થઈ. છેક 150 સુધી પહોંચી ગઈ. બસ ગોડને પ્રે કરતી જાઉં, હું ક્વેશ્ચન કરતી જાઉં. એવું બી થયું કે હું નહીં યાર હું ફેલ થઈ જઈશ બિટવીન એક્ઝામમાં ને એવું બી થયું. બટ ના ગોડને પ્રે કર્યું અને બસ પાસ 150 સુધી પહોંચી ગઈ ને
પછી આવી જ ગયું રિઝલ્ટ ફાઇનલી રોટેટ. અમેઝિંગ, અમેઝિંગ. બહુ જ સરસ. બહુ બધી ઇનસાઇટ નો ધ્રુમિએ આપી છે કે નો ઘણા બધા લોકોનું એવું નક્કી કરીને બેઠા હોય કે અમારે 85 ક્વેશ્ચન્સ નો પાસ થવું છે. ધ્રુમિ હેડ ડિસાઇડેડ કે મારે 150 સુધી ભલે જવાનું થાય કોઈ વાંધો નથી, બટ આઈ વોન્ટ ટુ ક્લિયર, રાઈટ? સો જે લોકો નવા છે, જે લોકો ફર્સ્ટ ટાઈમ વિડીયો જોઈ રહ્યા છે, એ લોકો માટે કહી દો કે એન્કલેક્સ જ્યારે તમે ક્લિયર કરતા હોય ત્યારે 85 ક્વેશ્ચન્સમાં જો તમે 85% ક્લિયર કરો તો તમારી એક્ઝામ શટડાઉન થઈ જાય અને યુ આર પાસ. એન્ડ જો કદાચ એ 85% સુધી તમે નથી પહોંચ્યા તો કમ્પ્યુટર તમને 150 ક્વેશ્ચન સુધી ચાન્સ આપે છે, રાઈટ? અને યુ કેન ટેક દેટ ચાન્સ અને તમારું પરફોર્મન્સ તમે બતાવી શકો. જે લોકો માટે નવા છે એ લોકો માટે કહી દઉં કે એન્કલેક્સ એક્ઝામિનેશનમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ આવે, 7 ક્વેશ્ચન્સ આવે, મતલબ સિલેક્ટ વિચ એવર ઇટ ઇઝ એપ્લિકેબલ, રાઈટ? 7 ક્વેશ્ચન્સ પણ આવે છે અને કેસ સ્ટડીઝ આવે, યા. રાઈટ? તો કેસ સ્ટડીઝમાં તમને અમુક સિનારીઓઝ આપવામાં આવે જેના ઉપરથી તમને ક્વેશ્ચન્સ આપવામાં આવે. તો જેટલી કેસ સ્ટડીઝ વધારે આવે તો એટલા પાસિંગના ચાન્સીસ તમારા વધી જાય છે. તો જેમ ધ્રુમિએ વાત કરી એમ કે તમને ડર તો હતો જ, પણ કારણ કે તમે તમારી સ્ટ્રેટેજી અને ક્રિટિકલ થિંકિંગ બહુ સારું ડેવલપ કરેલું હતું, વિચ હેલ્પ યુ ટુ અચીવ ધીસ લાઈક ચેલેન્જીસ, રાઈટ? જેટલા પણ ક્વેશ્ચન આવે તમે સારી રીતે ક્લિયર કરી શક્યા. સો મોરલ એ જ છે કે તમારી પાસે ક્રિટિકલ થિંકિંગ જો ડેવલપ થઈ ગયું હોય, તમને કોર કન્સેપ્ટ એન્કલેક્સનો ક્લિયર હોય અને તમે જો પ્રેક્ટિસ ઉપર બહુ જ સારું ધ્યાન આપ્યું હોય તો તમારા માટે પાસ થવાનું બહુ જ ઇઝી થઈ જાય છે, રાઈટ? સો આઈ થિંક દેટ ઇઝ વોટ મોર ઇનસાઇટ, રાઈટ? અને સેમ ધ્રુમી હેઝ ઓલ્સો ડન દેટ કે અમને બહુ બધું એમની પાસે પ્રેક્ટિસનો અનુભવ હતો ક્વેશ્ચન આન્સર પ્રેક્ટિસમાં, એટલા માટે એ બહુ સારી રીતે એમને પોતાને એમની સ્ટ્રેન્થ અને વીકનેસ ખબર હતી. આઈ થિંક આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? યા. કે તમારે તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ આઈડેન્ટિફાઈ કરવી જોઈએ, રાઈટ? એના વિશે શું કહેવા માંગો છો? લાઈક હાઉ ડીડ યુ આઈડેન્ટિફાઈ ધીસ કે મને આ વધારે સારું આવડે છે અને મને આ થોડું ઓછું? મને જ્યારે હું પ્રેક્ટિસ કરતી હતી ને તો હું પ્રાયોરિટી વાળા ક્વેશ્ચનો સોલ્વ કરી લેતી હતી. પણ પછી ક્યારે એવા બી એટલા બધા હાર્ડ ક્વેશ્ચન આવી જતા પ્રાયોરિટી વાળા, એ બી હું એમાં થઈ જતી. પછી મને થયું કે ના, પ્રાયોરિટી પર હજુ બી ફોકસ કર. તો થોડું તો પછી મેં પ્રાયોરિટીની જે સ્ટ્રેટેજી છે એની પર ફોકસ કર્યું. પછી એના જ ક્વેશ્ચન સોલ્વ કરતી ગઈ કે પ્રાયોરિટીના ક્વેશ્ચન સોલ્વ કરો. પછી મેનેજમેન્ટ ઓફ કેર, એમાં બી આપણે 7 ક્વેશ્ચન આવે તો એમાં તો બધા મતલબ આપણે સ્કોર ગેઇન કરી જ ના શકીએ. પછી જે આપણે મેનેજમેન્ટ ઓફ કેર છે એની ડિઝીઝ કન્ડિશન બધી વાંચી, મતલબ બધા જે આવે છે બધે સબ્જેક્ટ રિલેટેડ, વધારે મેનેજમેન્ટ ઓફ કેર પર ફોકસ કર્યો. તો પછી એના ક્વેશ્ચન સોલ્વ કર્યા. એના જ પર્ટિક્યુલર એ જે વીક એરિયા છે એના એ વીક એરિયાને લઈને આપણે એ વીક એરિયા પર જ ફોકસ કરવાનો અને એના રિવ્યૂ જોવાના. કેમ આ ખોટો પડે તો કેમ ખોટો પડ્યો અને શું રીઝનથી. રાઈટ, 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 રાઈટ. સો આઈ થિંક ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ Yeah. આઈડેન્ટિફાઈ યોર સ્ટ્રેન્થ એન્ડ Yeah. વીકનેસ, અને તમે એના ઉપર જો ફોકસ કરીને કામ કરો કન્સિસ્ટન્સી સાથે તો યુ કેન ઓવરકમ Yeah. ઇટ, રાઈટ? વન્ડરફુલ, ગ્રેટ. સો લાસ્ટ ફ્યુ ક્વેશ્ચન્સ ધ્રુવી, જે નર્સિસ જે લોકો લાઈક બની રહ્યા છે નર્સિસ, જે લોકો લાઈક સ્ટુડન્ટ નર્સ છે અથવા જે એન્કલેસ કરવાનું વિચારી રહ્યા છે પણ કદાચ સમહાવ ડિસિઝન નથી લઈ શકતા અથવા વોટ એવર કંઈ પણ રીઝન હશે, એ લોકો માટે શું મેસેજ આપવા માંગશે? હું એ આપીશ કે પહેલાં તો ટ્રસ્ટ ઇન યોરસેલ્ફ. એવરીવન કેન ડુ ઇટ. એવું નથી કે કઈ વસ્તુ કે આપણે ના જ કરી શકીએ. બધું જ કરી શકીએ. જેટલી બી ડિફિકલ્ટી આવે, જેટલા બી સ્ટ્રગલ કરીને પણ તમે ટ્રાય કરો ને થઈ જ જશે. એવું ફર્સ્ટ અટેમ્પમાં ના થાય તો સેકન્ડ અટેમ્પમાં ટ્રાય કરજો, થઈ જશે. અને જે લોકો એન્કલેક્સ કરે છે, હું એ લોકોને એક વસ્તુ કહેવા માંગીશ કે ખાલી તમારી સ્ટ્રેટેજી બિલ્ડઅપ કરો, ક્રિટિકલ થિંકિંગ બિલ્ડઅપ કરો અને એક કન્સિસ્ટન્સી તમે રાખો કે રોજ મારે આટલા ક્વેશ્ચન કરવાના, સોલ્વ કરવાના જ, ગમે તે થાય. આ જાગીને કરો કે પછી તમે તમારી રીતે મેનેજ કરીને કરો અને એના રેશનલ રિવ્યૂ કરવાના. તો જ તમારી સ્ટ્રેટેજી બિલ્ડઅપ થશે ને ક્રિટિકલ થિંકિંગ બિલ્ડઅપ થશે. વન્ડરફુલ, વન્ડરફુલ. અને વન મોર ક્વેશ્ચન અબાઉટ કે જ્યારે તમે લેક્ચર તો અટેન્ડ કરી લીધા, કોઈ પણ હા. ફેકલ્ટી દ્વારા લેક્ચર અટેન્ડ કરો છો, તમારું પરફોર્મન્સ જે તમે આજે સ્ટ્રેટેજી બિલ્ડઅપની વાત કરો છો કે તમે જ્યારે ક્વેશ્ચન આન્સર પ્રેક્ટિસ કરતા હો ત્યારે તમને જે ક્વેશ્ચન્સ ડાઉટ આવે તો તમે કેવી રીતે સોલ્વ કરતા હતા, કેવી રીતે મેડમનો બેનિફિટ લીધો હતો? ક્વેશ્ચન કોઈ મતલબ ડાઉટ હોય તો પછી મેડમને મેસેજ કરીને મેડમ જોડે ટાઈમ લઈને મેડમને મેસેજ થ્રુ પૂછી લેતી, કાં તો પછી મેમ જે ટાઈમ લઈને કોલ પર મેં એવી રીતે વાત કરી લેતા કે કેવી રીતે છે ને આમાં શું આવશે ને આમાં શું નહીં, એવી રીતે. વન્ડરફુલ, અમેઝિંગ. નાઉ વોટ ઇઝ યોર ગોલ? લાઈક શું કરવાનું છે? એન્કલેસ તો થઈ ગયા, ક્લિયર કરી દીધું, આરએન બની ગયા. નાઉ વોટ ઇઝ યોર નેક્સ્ટ ટાર્ગેટ? હમણાં તો થોડુંક ફેમિલી રીઝનથી લાઈક છે, પછી 1-2 યર પછી લાઈક
ઈચ્છા તો એવી જ છે કે આ રજિસ્ટર્ડ નર્સ થઈને ત્યાં આગળ કામ કરું. વન્ડરફુલ. બટ લેટ્સ સી હવે ફ્યુચર જે હા, ગોડનો પ્લાન હોય. યા ગોડનો પ્લાન જે હોય. ગુડ, અમેઝિંગ ધ્રુવી. અને વન્સ અગેન અમને બહુ જ પ્રાઉડ છે કે અમારી એકેડેમીમાંથી તમારા જેવા સારા કેન્ડિડેટ નો અચીવ કરી. અને બસ આ જ રીતે આપણે નર્સિસને ઇન્સ્પાયર કરતા રહીએ. અને આપણી કમ્યુનિટી એક આખી એવી ડેવલપ થાય કે જ્યાં આગળ આપણે સી આરએન ઇઝ નોટ ઓનલી અબાઉટ કે બિકમિંગ એન આરએન કે ભાઈ હું બની ગયો એમ, હા, રાઈટ, બટ ઇટ ઇઝ મોર દેટ નાવ યુ હેવ રાઇટ નોલેજ, યા, રાઇટ એક્સપર્ટીઝ કે કેવી રીતે આપણે વધારે સારી રીતે પેશન્ટની સેવા કરી હા, શકીએ અથવા રાઇટ કેર ડિલિવર કરી શકીએ, રાઈટ. તો આપણે એ જ કમ્યુનિટીમાં સ્પ્રેડ કરવાનું છે કે એન્ડ એવરી વન કેન ઓર એની વન કેન બીકમ યા. registered nurse, right? So once again, many many congratulations, and we wish you all the best for your future. થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ ફોર ગિવિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી. કે લાઈક હું મારી સ્ટોરી બધાને શેર કરી શકું અને બધા એનાથી ઇન્સ્પાયર બી. થેન્ક યુ સો મચ સર.